નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભારતીય સેવા મહિલા મંડળે ભુજના ટાઉન હોલમાં સોલો ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. સાથે સાથે મંડળનું સુવેનિયર પણ બહાર પાડ્યું. ભુજમાં છેલ્લા 51 વર્ષથી કાર્યરત ભારતીય સેવા મહિલા મંડળ વર્ષોથી વિવિધ જાતની સેવાકીય તથા અન્ય પ્રવૃત્તિ કરતું આવ્યું છે. આ વખતે આ મહિલા મંડળે ભુજના ટાઉન હોલમાં સોલો ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં ઉંમર પ્રમાણે 3 ગ્રુપમાં બાળકોને ઓડિશન દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના બીજા સુવેનિયરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અગાઉના સમયમાં સીવણ ક્લાસથી પ્રસિદ્ધિ પામેલું આ મંડળ અત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓના શિખર સર કરી રહ્યું છે. માયા પી ઠક્કર, ભારતીય સેવા મહિલા મંડળની પ્રમુખ. આજે સોલો ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. આમાં 70 છોકરાઓએ ભાગ લીધો હતો. એમાં અમે એટલે ઓડિશન કર્યું. ઓડિશન કરીને જે બાળકો આગળ આવ્યા એને અમે સ્ટેજ ઉપર લઈ જવા એટલે પહોંચીએ છીએ કારણ કે આજે આપણા વચ્ચે અમેરિકાના જજ કુમુદબેન સાવલા પણ અહીંયા ઉપસ્થિત છે અને આજે આ બાળકો ટાઉન હોલના સ્ટેજ ઉપર કરે છે. ક્યારેક ભવિષ્યમાં અમેરિકાના સ્ટેજ ઉપર અથવા ક્યાંક ટોકીજમાં ભવિષ્યમાં ક્યાં પણ આગળ જશે તો એને યાદ રહેશે કે અમે ભારતીય સેવા મહિલા મંડળમાં આ રીતે ટાઉન હોલનું સ્ટેજ મળેલું અને અમે આ રીતે આગળ આવ્યા છીએ. એટલે અમે 4 વર્ષના બાળકથી કરી 4 થી 6, 6 થી 10, 10 થી 15 3 ગ્રુપમાં બાળકોને અમે આ રીતે ગોઠવ્યા છે અને 3યમાં ઇનામો આપવામાં આવશે આ નક્કી કર્યું છે. પ્લસમાં અમે સોવિનર બહાર પાડ્યું છે. એનું પ્રોજેક્ટ ચેરમેન અમારા ઉષાબેન ઠક્કર છે. એ થોડાક 2 શબ્દ આમાં કહેશે. ભારતીય સેવા મહિલા મંડળનું અત્યારે 51 વર્ષ પૂરા થઈને 52મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને ભારતીય સેવા મહિલા મંડળ એક સેવાકીય સંસ્થા છે જેની 1967ની સાલમાં સ્થાપના થઈ હતી અને વર્ષોથી સેવણ ક્લાસના વર્ગો, અક્ષર જ્ઞાનના વર્ગો, સેવણ ક્લાસ જેમ જરૂરિયાતમંદોને સેવણના સંચા આપવા અને ફૂટપાથ પર સૂતેલા અને ધાબળા ઉડાડવા, જરૂરિયાતમંદોને અમે વસ્ત્રો, અનાજ, દવા વગેરે લઈ આપીએ. વિદ્યાર્થીઓને મદદ, આ ઘણી બધી અમે સેવા પ્રવૃત્તિઓ કરી છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. હમીરસર તળાવમાં પાવડી નજીકના વિસ્તારોમાં ગંદકીથી જળચર પ્રાણીઓના મૃત્યુ થયા. હમીરસરને કાંકરિયા તળાવ બનાવવાના સપના દેખાડતા જનપ્રતિનિધિઓ માત્ર સફાઈ પણ કરાવી શકતા નથી. હમીરસર તળાવનું નામ સાંભળતા જ ભુજની સાથે સાથે સમગ્ર કચ્છના લોકો આનંદિત થઈ જાય છે. તેવામાં હમીરસરની સફાઈ અંગે કોઈ ગંભીરતા રાખતા નથી. હમીરસર તળાવમાં અનેક જગ્યાએ કચરા નાખવામાં આવે છે. તળાવનું પાણી આ કચરાના કારણે દૂષિત થાય છે અને દૂષિત પાણીના કારણે તળાવમાં રહેતા જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. મોટા માછલા તથા કાચબા વગેરે જળચર પ્રાણીઓના મૃત્યુ થયા છે, જે નજરે દેખાઈ આવે છે. તો બીજી તરફ અહીં કપડાં ધોવા આવતા બહેનોને પણ ખૂબ જ તકલીફ પડે છે. અહીં અનેક લોકો ધાર્મિક વિધિ માટે તર્પણ પણ કરતા હોય છે. આ વસ્તુઓથી હમીરસર તળાવને ખૂબ જ નુકસાન થાય છે. અહીં કપડાં ધોવા આવતી બહેનોને પણ અનેક તકલીફો પડે છે. તો જાણીએ શું સમસ્યા છે આ મહિલાઓની. કચરો નાખી જાય છે એટલે
નગરપાલિકા વાળા કોઈ સાફ કરવા ના અહીંયા આવતા જ નથી સમગ્ર બો બાયું 4 બાયું ભેગી બન્યા છે. તો બીજી તરફ આ તળાવની પાર પાસે ગાયોનો વથાણ બની ગયું છે. આ જગ્યાએ તળાવની રેલિંગો પણ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવેલ છે. આ રાજાશાહી વખતની રેલિંગ પણ આજ દિવસ સુધી કોઈએ રિપેર કરાવેલ નથી. તો ખરેખર ભુજ નગરપાલિકાને હમીરસર તળાવની દરકાર છે ખરી? તો આ અંગે વિગતો આપતા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા. હમીરસર તળાવનો પ્રશ્ન છે તો જે પાવડી તરફનો વિસ્તાર છે, કદાચ તમે અજાણો છો તે છતાં હું કહી દઉં, ત્યાં તે જગ્યાએ પુષ્કળ કચરો છે. એ કચરો ખાઈને ઘણા બધા માછલા મરી ગયા છે, કાચબાઓ મૃત પામ્યા છે. તે વિસ્તારના જે લોકો ત્યાં કપડાં ધોવા માટે આવતા હોય છે એમને અનેક તકલીફો થાય છે. તો સાહેબ ક્યાંક આપણા લોકલ પદાધિકારીઓ એવું કહે છે કે હમીરસરને મોટા પાયે કામ કરી અને કાંકરીઓ બનાવવાના છે, પણ સાહેબ અત્યારે તો હમીરસર ઉકરડામાં પરિવર્ત્યો છે. તો એ સંદર્ભે કોઈ નગરપાલિકા તરફથી કાર્યવાહી થશે? ડેફિનેટલી એ કાર્યવાહી થશે અને એની સફાઈ જે છે એક સમૂહ સફાઈનું આયોજન કરી તમે આવ્યા છો ત્યારે ઇન્ટરવ્યૂ માટે એની પહેલાં જ એક સંસ્થા સાથે મારે ભુજ બોલે છે એની સાથે ચર્ચા થઈ હતી અને લોકો એક બે થોડા એમના પ્રેઝન્ટેશન પણ બતાવ્યા હતા. એ સારી કામગીરી કરે છે એટલે એ લોકો સાથે સંયુક્તમાં રાખી એક હેરિટેજ સફાઈનું આયોજન કરવાનું પણ અમે એમને વાત કરી છે. એ એક શેડ્યુલ બનાવીને મને આપી રહ્યા છે. એમાં હમીરસરનો પ્રથમ સમાવેશ થાય કારણ કે થોડા દિવસ પહેલાં જ એમને જે એમ્ફી થિયેટર જેવું ત્યાં બનેલું છે હમીરસર પાસે એની સફાઈ એ લોકોએ કરી હતી એમ જાણ કરતા હતા. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. કચ્છ જિલ્લામાં ભાજપના દુષ્પ્રચારને લોકો સમક્ષ ખુલ્લો મૂકવામાં પ્રયત્નશીલ રહેશે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ. નવલસિંહભાઈ, તમે જ્યારે આ ચાર્જ સંભાળ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, તમે કીધું કે ભાજપનો દુષ્પ્રચાર અમે ખાળશું, તો તમે કેટલા સફળ કેટલો તમે દુષ્પ્રચાર ખાળી શક્યા છો? મારા પ્રમુખ પદની મારી નિમણૂક થઈ અને 1 મહિનો થયો છે. 1 મહિનામાં મારું માનવું એવું છે કે કચ્છમાં જે બીજેપી ભય ફેલાવીને ભ્રષ્ટાચાર કરતા હતા એમાં લોકોમાંથી ડર નીકળી ગયો છે. લોકોમાં જે ડર હતો એ નીકળ્યો છે અને લોકો બહાર આવતા થયા છે. પછી ભ્રષ્ટાચારની વાત કરું તો એટલું તો ચોક્કસ છે કે વહીવટી તંત્ર ઉપર એક ધાક બેસી ગઈ છે. એનો દાખલો હું આપને આપું. તમે જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે કલેક્ટરશ્રી ભાગી ગયા હતા, એટલે એમને એ બીક તો લાગી જ છે. એમ પછી અમારા કાર્યાલયમાં જે પ્રશ્નો આવે છે ને એ પ્રશ્નોનો જે નિરાકરણ થાય છે એ રીતને જે ભ્રષ્ટાચાર આવે અને બીજેપીના કાર્યકરોમાં પણ એક ફફડાટ પેદા થયો છે. અમારા કાર્યકરોમાં એક હોંસલો પેદા થયો છે કે જેથી કરીને અમારા કાર્યકરો એના ભ્રષ્ટાચારના જેટલા કેસો છે એ અમારી પાસે લઈ આવે છે અને એ કેસોને અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે. 1 મહિનામાં આટલો જો ફરક પડ્યો છે તો મારું માનવું છે કે આ જ સ્થિતિ અમે જો અમારી કોંગ્રેસની લડત ચાલુ રહી તો મારું માનવું છે કે કચ્છમાંથી અમે ભ્રષ્ટાચારને નાબૂદ કરાવી શકશું. દેશમાં આખામાં આ એમના મુખ્યમંત્રી બધી જગ્યાએ જે ભાષામાં વાત કરે છે ને જે રીતે જૂઠાણું ફેલાવે છે એ સ્થિતિ ગુજરાતમાં છે, આપણે એમ માનીએ છીએ. મહિનામાં પણ મેં જે જાગૃતિ હું લઈ આવવાની જે કોશિશ કરી છે એમાં સારો એવો રિઝલ્ટ મળી રહ્યો છે. ભાડા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે મામલતદાર કચેરી હોય કે હોસ્પિટલ હોય, દરેક જગ્યાએ મારા 2 કાર્યકરોની ડ્યુટી લાગશે અને એ મારા કાર્યકરો ત્યાં બેસશે. જો ભ્રષ્ટાચાર થશે એ ભ્રષ્ટાચાર પણ પકડશે અને લોકોના કામ નહીં થતા હોય તો જે જરૂર પડે, મેં પહેલાં પણ કીધું છે કે જે ભાષામાં વાત કરાતી હશે ને સમજાતી હશે એ જ ભાષામાં વાત સમજાવી અને અધિકારીઓને કામ કરાવશે, એટલે લોકોને તકલીફ ન પડે. અત્યારે લોકોનો ધોરી ધણી કોઈ નથી એમ, કારણ કે સત્તા પક્ષમાં જે બેઠેલા લોકો છે, મતો લઈને ચૂંટાયા છે, એ લોકોની કેપેસિટી બોલવાની નથી. એક તો ભ્રષ્ટાચારમાં લુપ્ત છે અને એટલે એને જે એમનો હાઈકમાન્ડ છે એની કને બોલવાની એની કેપેસિટી નથી. આજે સંકલન જેવી મિટિંગ, જે સંકલન એટલે વિધાનસભાથી વધારે છે, તમને કહી દઉં. આજે
લોકોના પ્રશ્નો માટેની જો કોઈ પણ પ્લેટફોર્મ, સારો પ્લેટફોર્મ હોય તો સંકલન છે. સંકલનમાં અમારા ધારાસભ્ય છબીલભાઈ 70 પ્રશ્નો પૂછે, મહિનામાં એક મિટિંગ હોય છે, અને એ લોકોના 5 ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતોના પ્રમુખ હોય, આ બધાએ થઈને જો 30 પ્રશ્નો ન થતા હોય, એનો અર્થ એ થયો કે આ લોકો માત્ર ને માત્ર ચમચાગીરીમાં પડ્યા છે. ઉપરથી એવી સૂચના છે અધિકારીઓની વિરુદ્ધમાં કાંઈ બોલવાનું નહીં, અને અધિકારીઓની વિરુદ્ધમાં બોલવાની એમની હિંમત નથી. Forever Love DJ Party, organized by Universal Group, 9th February 2014, 7:30 p.m. at Srishti Park, Bhuj. Passes available at Shivram Telecom RTO, Shiv Pav Bhaji Bhanushali Road, Anjali Hair Parlour, Hospital Road. Organized by Shandip Shah, Silp Shah, Bhargav Shah, Mukesh Chota, Kunal Mehta and Siddharth Shah. For inquiry 9586864848 9737571007. છેલ્લા 2 વર્ષથી અટકેલા કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની ચાલી રહી છે જોરશોરથી તૈયારીઓ. ફેબ્રુઆરીના અંત સુધી આ સમારંભ યોજવાની શક્યતા. છેલ્લા 2 વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજાયો નથી. હજારો વિદ્યાર્થીઓ આજે ડિગ્રીની પ્રતીક્ષામાં છે. ત્યારે આ વર્ષે ફેબ્રુઆરી 2014માં કચ્છ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ જોરશોરથી ઉજવાશે, જેની તાડમાર તૈયારીઓમાં યુનિવર્સિટીનો તમામ સ્ટાફ લાગી ગયો છે. ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર કમલાબેન બેનીવાલ હાજરી આપશે. તેમની સાથે બીજા કયા રાજકર્મીઓ જોડાશે તે હજુ નક્કી કરાયું નથી. સમગ્ર કાર્યક્રમમાં 7000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારંભ છેલ્લા 1 વર્ષથી યોજાયો નહોતો, 2 વર્ષ થયા. અને અમે જ્યારે આ 3 મહિના પહેલાં સત્તા ઉપર આવ્યા તો વાઇસ ચાન્સલર પ્રોફેસર દવે સાહેબ અને તરત જ મારી પણ નિમણૂક થઈ હતી. એટલે મને હજુ 3 મહિના થયા છે. એટલે આ પ્રક્રિયામાં અમે પહેલાં તો પ્રક્રિયા આખી સર્ચ કમિટી માટે કરી, પછી આ પ્રાયોરિટી ઉપર, કારણ કે વિદ્યાર્થીઓને જ્યારે ડિગ્રી ન મળે તેનો કોઈ મતલબ નથી. એટલા માટે અમે તાત્કાલિક કોન્વોકેશન માટેની રાજ્યપાલ શ્રી પાસે તારીખ માંગી અને એમણે અમને 25મી તારીખ આપી દીધી. એના રિલેટેડ અમે કમિટીઓ મૂકી દીધી અને એ કામ ચાલુ છે. અને એક સૌથી મહત્વનું કામ છે કે એ આ કર્મચારીઓએ જે અત્યારે આપની સમક્ષ ધરણા લઈને બેઠા છે, એ કર્મચારીઓ જ આ કામ સંપન્ન કર્યું છે. એમના દ્વારા જ આ બધું કામ થયું કે 7000 જેટલી ડિગ્રીના સર્ટિફિકેટોનું ટોટલ અમે કલેક્શન કર્યા છે, એમના ફોર્મ્સ, અને 7000 ડિગ્રીઓ આ કોન્વોકેશનમાં આપણે વહેંચી શકશું. અને એ બહુ જ ઓછા સમયમાં 1 મહિનાની અંદર આ બધું કામ થયું છે. એટલે એ બધા પણ એના માટે ખરેખર સરાહનીય છે, પગલું બહુ સારું છે. કોણ આવશે ગેસ્ટ તરીકે? ગેસ્ટ તરીકે હજુ નામ અમે વાઇસ ચાન્સલર ઉપર રાખ્યું, કારણ કે વાઇસ ચાન્સલર ઇઝ ધ ફાઇનલ ઓથોરિટી ટુ સિલેક્ટ ધ પર્સન. કોની શક્યતાઓ છે? વાઇસ ચાન્સલરને પૂછવું પડે, કારણ કે એમાં હું આની અંદર પિક્ચરમાં નથી આવતો ડાયરેક્ટલી, કારણ કે વાઇસ ચાન્સલર જ નક્કી કરે કે કોને. રાજ્યપાલ શ્રી તો આવશે જ, રાજ્યપાલ સાહેબ તો આવશે જ. ઘણા અતિ સમય લેવા માટે ઘણાને આપણે દરખાસ્તો તો મોકલીએ છીએ, એટલે આપણે યુનિવર્સિટી તરફથી કોનો સંપર્ક કરવામાં આવે છે? એ વાઇસ ચાન્સલર શ્રી એની ઓફિસથી સંપર્ક થાય, મારાથી આ ઓફિસથી નથી થતો. Fast Track Spoken English Classes 9687180852, ચોથા માળે આનંદો ઉપર, સનરાઈઝ એપાર્ટમેન્ટ, ભુજ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં.
ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. રઝાએ મોહમ્મદી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મદ્રેસાના બાળકોને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. રઝાએ મોહમ્મદી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મદ્રેસાએ અલકસામાં બાળકોને વિવિધ ઇનામો આપવામાં આવ્યા. મદ્રેસાના બાળકોને સમગ્ર વર્ષ દરમિયાનમાં અભ્યાસલક્ષી વાર્ષિક પરીક્ષાનું આયોજન પણ કરાયું હતું. પરીક્ષા આપનાર બધા વિદ્યાર્થીઓને દાતા રઉફભાઈ રાયના તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં સારા શિક્ષણ તથા સારા સંસ્કાર માટે મૌલાના સિદ્દીક નક્શબંદીએ તકરીર કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ખારવા સમાજના પનોતા પુત્ર શ્રી ચુનીભાઈ કાનજી ગોહિલની રાજ્યસભાના માનદ સાંસદ તરીકે વરણી કરાતા સમગ્ર માંડવી સલાયા ખારવા સમાજ દ્વારા યોજાયો શ્રી ચુનીભાઈનો સન્માન સમારંભ. આજે માંડવી ખાતે શ્રી ચુનીભાઈ કાનજીભાઈ ગોહિલનો સન્માન સમારોહ કાર્યક્રમ માંડવી સલાયા ખારવા સમાજે યોજ્યો હતો. ચુનીભાઈની રાજ્યસભાના માનદ સાંસદ તરીકે વરણી કરાતા સમગ્ર માછીમાર સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હતી. શ્રી ચુનીભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવતા કહ્યું હતું કે તેમનો પ્રથમ પ્રયત્ન જેલમાં સબડતા માછીમારોને છોડાવવાનો રહેશે તથા સમગ્ર માછીમાર સમાજના વિકાસ માટે તમામ કાર્યવાહી કરવામાં આવશે અને તેમણે સંપૂર્ણ ખારવા અને માછીમાર સમાજ ભાજપને પૂરતો સહકાર આપી નરેન્દ્ર મોદીના પક્ષમાં રહેશે એવી ખાતરી પણ આપી હતી. મારો પ્રથમ પ્રયત્ન માછીમાર સમાજ માટે થઈ ચૂક્યો છે અને અમે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. અમારા જે માછીમારની જે 800-850 બોટ છે પકડાઈ ગયેલી અને અમારા 412 માછીમારો જે પાકિસ્તાનની અંદર જે સબડે છે એને પહેલી પ્રાયોરિટી અમારે એ બંને બોટો અને માછીમારોને છોડાવવાની પહેલી પ્રાયોરિટી એ છે અમારી. આજે મારું જે માંડવી ખાતે કચ્છમાં માંડવી ખાતે સર્વપ્રથમ સન્માન કાર્યક્રમ થયો છે બહુ મોટા પ્રમાણમાં. એ માટે હું આજે કચ્છ માંડવી આવ્યો છું. મારા સમાજના ભાઈઓ બહેનો માછીમાર ભાઈઓને મળ્યો છું. અમારા બીજા મુસ્લિમ માછીમારો ભાઈને પણ આજે હું મળું છું અને એમના પ્રશ્નો પણ જે કંઈ હશે એમના પણ આવતા દિવસોમાં જે પ્રશ્નો હશે એનો પણ નિકાલ થશે. હું મારા માછીમાર તમામ ભાઈઓને ગુજરાતની અંદર રહેનારા અને દેશની અંદર રહેનારા તમામ માછીમાર ભાઈઓને હું એક સંદેશો આપું છું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીએ એ જે માછીમારના દીકરાને એક માછીમાર સમાજમાંથી એક દીકરાને રાજ્યસભામાં મોકલાયો છે એ આપણા સૌ માટે એક બહુ મોટી બાબત છે અને આપણે આવતા દિવસોમાં નરેન્દ્રભાઈને PM બનાવીએ અને આપણા તમામ મતો પછી એ માછીમાર મુસ્લિમ હોય, માછીમાર ખારવા હોય કે માછીમાર કોળી સમાજના હોય એ તમામ માછીમાર ભાઈઓની ફરજ થઈ જાય છે કે આપણે સૌએ નરેન્દ્રભાઈને ચૂંટવા માટે તમામ અથાગ પ્રયત્નો કરી લેવા જોઈએ. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9374493439 9375815051. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માધાપર નવાવાસમાં આવેલ કારીમોરી નજીક વસાહત પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 6 બોટલ અંગ્રેજી શરાબની બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી.
ભુજ નજીક માધાપર નવાવાસમાં આવેલ કારીમોરી તળાવ નજીક આવેલ વસાહતમાંથી 6 બોટલ વિદેશી શરાબની બોટલ સાથે એક શખ્સ ભાવેશ રમણીકલાલ સોની ઉંમર વર્ષ 41ને પકડી પાડવામાં આવેલ હતો. ગઈકાલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભાવેશ રમણીકલાલ સોનીને ₹2100ના શરાબ સાથે પકડી પાડવામાં આવેલ હતો. આ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ કરેલ હતી. વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. પેટ્રોલિંગમાં ડી સ્ટાફના સંજયસિંહ અને હિતેશ બારોટે કામગીરી કરેલ હતી. ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન માધાપર કારીમોરી વિસ્તારમાંથી ભાવેશ રમણીકલાલ સોની રે માધાપરવાળો એના કબજામાંથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ 6 મળી આવેલ, તેને કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે. તેને રિમાન્ડ મળવી આગળની જે કાર્યવાહી હશે અને વિશેષ પૂછપરછમાં જે ખુલશે એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ઝરપરા ગામે મૂળ એમપીના યુવાનને પરિણીતા પ્રેમ પ્રકરણમાં 3 વર્ષની સજા કરી ધાક બેસાડતો ફેસલો આપ્યો. 2012ના વર્ષમાં પરિણીતાને ભગાડી જવાના આરોપીને નામદાર કોર્ટ દ્વારા 383ની કલમ અનુસાર દોષી જાહેર કરવામાં આવેલ હતા. મૂળ એમપીના સોદાન સંઘ બાલરામ નાઈ ઉંમર વર્ષ 27ને આજે નામદાર કોર્ટ દ્વારા દોષી જાહેર કરી 3 વર્ષની કેદ અને ₹3000નો દંડ ફટકારવામાં આવેલ હતો. જોકે આ આરોપી 21 માસ પાલારા જેલમાં રહી ચૂક્યો છે. આમ છેલ્લા થોડા સમયથી ભ્રષ્ટાચાર અને પ્રેમ પ્રકરણના મુદ્દે તાત્કાલિક ચુકાદા આવવાથી હાલના થોડા સમયથી અપરાધીનો કપરો સમય ચાલતો હોવાની વાતો પણ વહેતી થયેલ છે. તમારું શું નામ છે? સોદાનસિંહ બાલારામ. અચ્છા, તમે કયા ગુનામાં અહીંયા 376. શું હતું આખી ઘટના શું હતી? પ્રેમ પ્રકરણ કરતો હતો. જયપરા ગઢવીની છોકરી હતી, પ્રેમ કરતો હતો. પછી લઈને ભાગી ગયો. 2.5 મહિના પછી ધરપકડ થઈ. પછી આવી ગયા મુન્દ્રા પોલીસ ચોકી, રજૂ થઈ ગયા સામે. તમારા ઉપર ફરિયાદ છે નીતિ? 376, 363 અને 366. 376 નિર્દોષ. બીજી કલમ 366 ને 1 વર્ષની, 363 ને 2 વર્ષની, 3 વર્ષની સજા અને દંડ 3000. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની દ્વિતીય સમૂહ શાદી 101 સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના સમૂહ શાદીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ છે. બીજી સમૂહ શાદીનું આયોજન તારીખ 20/4/2014ના ભુજમાં યોજવામાં આવશે. સમૂહ શાદીમાં જોડાવા ઈચ્છતા પરિવારોને સમૂહ શાદીમાં જોડાવા ફોર્મ સંસ્થાની ઓફિસેથી મળશે, જે તારીખ 3/4/2014 સુધી ફોર્મ ભરીને સંસ્થાના કાર્યાલય પહોંચતા કરવાના રહેશે. આ સમૂહ શાદીમાં જોડાતા દુલ્હા દુલ્હનને એક સરખી ભેટ સોગાદ આપવામાં આવશે. સંપર્ક ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, કચ્છ. પત્ર વ્યવહાર સંપર્ક ભારત લોન્ડ્રી, સંડોકનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ. ડોનેશન આપવા માટે સંપર્ક કરો બલોચ હાજી મામદ 9687314318, સુમરા મોહમ્મદ રફીક લાલ મામદ 9978862137, સૈયદ શેર મોહમ્મદ એમ 9925875610, હાજી સલીમ જે મથલા 9979424451, બાયડ ગનીભાઈ 9979509983, લાહેજી મોહમ્મદ રફીક અમિત 9978218700, ખલીફા કાસમ મામદ 9909605564. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ.
તેલંગાણા અને નીડો છાત્રાના મૃત્યુના મામલે લોકસભા સંસદમાં વિપક્ષી સદસ્યો દ્વારા બબાલ. કાર્યવાહી કાલ સુધી સ્થગિત રખાઈ. આલિશાન બંગલાના મુદ્દા પર કેજરીવાલ પર વરસ્યા બિન્ની, માંગ્યું રાજીનામું. દિલ્હી હાઈકોર્ટે વિદેશી દાન આપવાના મુદ્દા પર આમ આદમી પાર્ટીથી જવાબ માંગ્યો. નોબેલ શાંતિ પુરસ્કાર માટે બ્રાઝિલની એક સાંસદે ગોપનીય સુરક્ષાઓ ઉજાગર કરનાર એડવર્ડ સ્નોડેનના નામની ભલામણ કરી. મુખ્યમંત્રી બનવાના 2 દિવસ બાદ જ કેજરીવાલે આલિશાન બંગલાની માંગ કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઉપરાજ્યપાલને લખેલ ચિઠ્ઠીનો ખુલાસો. એચડીએફસીએ ગ્રાહકો માટે નવી સુવિધા ઉપલબ્ધ કરી. હવે એક મિસ કોલથી ઘેર બેઠે મળશે ચેકબુક અને બેંક સ્ટેટમેન્ટ. નીતિશ સરકારની નવી સડક યોજના. પટનાથી કોઈપણ ગામે પહોંચવા માટે લોકોને સરળતા. યુંગાડાની મહિલાઓનો દિલ્હી પોલીસ સામે ખુલાસો. કહ્યું કે પ્લેસમેન્ટ એજન્સીઓએ અમને નોકરી અપાવવાના બહાને વેશ્યાવૃત્તિમાં ધકેલ્યા. કેન્દ્રીય ઇસ્પાત મંત્રી બેની પ્રસાદ વર્માનું કેજરીવાલ અને મોદી પર પ્રહાર. કહ્યું કે કેજરીવાલ ચોર છે અને મોદી તો ઝેરની ખેતી કરે છે. ઓપરેશન દિલ્હી પોલીસની અસર. 3 કલાકમાં 7 સસ્પેન્ડ. મામલો સીબીઆઈ હવાલે કરાયો. તેલંગાણાનો મુદ્દો સહમતિથી ઉકેલીશું, વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું. ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુનું નામ એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉપસ્યું. ચંદ્રાબાબુનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર થતા મોદીએ જણાવ્યું કે જો બીજેપી 200 થી વધુ બેઠકો ન મેળવી શકે તો ચંદ્રાબાબુની સરકાર રચવામાં મોટી ભૂમિકા રહેશે. કેન્દ્ર સરકારની 1.25 લાખ કરોડની ચૂંટણીલક્ષી ભેટ. હજુ મહત્વની જાહેરાતો થવાની સંભાવના. વોટ મેળવવા માટે કેસ આપવા બદલ બીજેપીના 6 જેટલા નેતાઓને મળેલી રાહત સામે દિલ્હી સરકાર હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં. રેપ કેસ મામલે રાજસ્થાન સરકારે આઈએએસ મોહંતીને સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે રાહુલ આર્થિક આધાર પર આરક્ષણનો ફેસલો લે. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો આધાર કાર્ડ મામલે સીધો પ્રશ્ન. કહ્યું કે આધારને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે કે કેમ. ગુજરાતની 24 લોકસભા બેઠકના પેનલના નામો પ્રદેશ કોંગ્રેસે હાઈકમાન્ડને મોકલ્યા. 28 વર્ષીય સગર્ભા મહિલાની છેડતી કરવા બદલ બદ્રીનાથ મંદિરના પૂજારીની ધરપકડ કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.